નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપમાં હું ભાવેશ મેર ફરી એકવાર દ્વિતીય સત્રમાં ધોરણ 9 ના દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કોવિડ-19 ની વકરતી જતી આ સ્થિતિમાં સરકારશ્રીના આદેશ અનુસાર દ્વિતીય સત્રના પણ અમુક સમય સુધી આપણે ઓનલાઈન દ્વારા શિક્ષણ કાર્ય શરૂ કરવું પડશે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા શાળાઓ કેટલાક દિવસ સુધી શરૂ કરી શકાય તેમ નથી. એટલે દ્વિતીય સત્રમાં પણ આપણે ઓનલાઈનના માધ્યમથી શિક્ષણ મેળવવાનું છે. શાળાઓ શરૂ થઈ તમારા વિષય શિક્ષકો તમને ચાલેલા કેટલાક એકમોનું રિવિઝનના ભાગરૂપે ટૂંકમાં માહિતી આપશે, પરંતુ શાળાઓ ક્યારે શરૂ થાય એની અટકળો વચ્ચે આપણે આજથી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરીએ અને ગુજરાતીના અભ્યાસક્રમની માહિતી આપણે પ્રથમ સત્રના વિડિયો દ્વારા જોઈએ. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આપણે ઓનલાઈન શિક્ષણ તો શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ સત્રમાં દરેકે એકમ કસોટીઓ આપી, પાકી નોટ સમયસર બનાવી, સત્રાંત પરીક્ષાઓ આપી, શાળાઓ દ્વારા લેવામાં આવતી અઠવાડિક પરીક્ષાઓ પણ બધાઈ આપી. હવે આપણે દ્વિતીય સત્રમાં પણ આ ક્રમને જાળવી રાખવાનો છે. સમયસર આવતી જે એકમ કસોટીઓ છે એ પણ આપવાની છે, શાળાકીય પરીક્ષાઓ જે લેવાય છે તે પણ આપવાની છે, અને તમને જે હોમવર્ક આપવામાં આવે છે, જે પાકી નોટનું કામ આપવામાં આવે છે એ પણ સમયસર કરતો રહેવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોની પાકી નોટો પણ તપાસવામાં આવી, સરસ મજાના સારા અક્ષરે અને વ્યવસ્થિત નોટો બનાવેલી હતી. એ નિયમ તમારે દ્વિતીય સત્રમાં પણ જાળવી રાખવાનો છે. વ્યવસ્થિત, સારી અને સ્પષ્ટ વાંચી શકાય તેવી પાકી નોટ બનાવજો, જે તમને વાર્ષિક પરીક્ષા સુધી ઉપયોગી થઈ શકશે. ગુજરાતી વિષયમાં પ્રથમ સત્રની જે તમે નોટો બનાવેલી છે સાંચવીને મૂકી દેવાની છે. દ્વિતીય સત્ર માટે તમારે અભ્યાસક્રમને લગતી એક અલગથી નોટ બનાવવાની છે જે 200 પેજની હોય, અને વ્યાકરણની બુક તમારે કન્ટિન્યુ રાખવાની છે જે પ્રથમ સત્રમાં આપણે બનાવી હતી. એટલે વ્યાકરણની બુક કન્ટિન્યુ અને અભ્યાસક્રમની બુક છે નવી. દ્વિતીય સત્રમાં આપણે જે એકમો ભણવાના છે એમાંના ઘણા બધા એકમો સરકારશ્રીના આદેશ અનુસાર છે રદ કરવામાં આવ્યા છે. એટલે દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ આમ ટૂંકો છે, પરંતુ આપણી પાસે એટલો સમય પણ નથી, અને કોવિડ-19 ની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા શાળાઓ હમણાં શરૂ થઈ શકે તેમ નથી. એટલે આપણે સમયસર આપણું કાર્ય કરતા રહીશું તો આપણે સારી રીતે અભ્યાસક્રમને સમજી શકીશું. સમય રહેશે તો આપણે દરેક અભ્યાસક્રમના એકમોનો છે રિવિઝન કરી લઈશું. એટલે આજે આપણે ગુજરાતીના એક નવા એકમની શરૂઆત કરવાના છીએ, જે કાવ્ય છે મરઝીલિયા, અને કવિનું નામ છે પૂંજાલાલ. એમના દ્વારા આપવામાં આવેલો સોનેટ છે. આ સોનેટમાં એમણે શાની વાત કરેલી છે, મરઝીલિયા એટલે કોણ, અને સોનેટ સાહિત્ય પ્રકાર એટલે શું, કેવો હોય એનો પ્રકાર, એની માહિતી આપણે ધોરણ 8 માં ભણી ગયા છે. હવે આપણે આ એકમની શરૂઆત કરવાના છીએ, પરંતુ દરેક વિદ્યાર્થી મિત્રો YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો. હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને જે વિષય શિક્ષકો તમને કામ સોંપે છે એ દરેક સમયસર કરતા રહેજો. કોઈ પણ કામમાં આળસ ન કરતા અને આજનું કામ કાલ માટે છોડી ન દેતા. સમયસર દરેક કામ કરશો તો જ તમારો આ દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ છે સારી રીતે ચાલી શકશે. એટલે આજે આપણે જે પદ્ય ભણવાના છે એની શબ્દ સમજૂતી તમારી પાકી નોટમાં લખી લેવાની છે, અને આ પદ્યની જે તમને ભાવાર્થની સમજૂતી WhatsApp ગ્રુપ દ્વારા મોકલવામાં આવશે એ સમજૂતી તમારે પાકી નોટમાં લખીને ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નોની નોંધ કરવાની રહેશે. તો ચાલો આપણે આજના તાસમાં પદ્યના કવિ પૂંજાલાલનો પરિચય મેળવી લઈએ, શબ્દ સમજૂતી મેળવી લઈએ, આ કાવ્યનો ભાવાર્થ સમજી લઈએ, અને ત્યારબાદ કેટલાક પ્રશ્નોત્તરી પણ જોઈ લઈએ. કાવ્યનું નામ છે મરઝીલિયા. મરઝીલિયા કોને કહેવાય કે જે પોતાના જીવના જોખમે સમુદ્રના તળિયે પડેલા મોતી વીણે છે. આ મરઝીલિયાની સ્થિતિ, એનું જીવન કેવું હોય એની વાત આપણને પૂંજાલાલ દ્વારા કરવામાં આવી છે. સરસ મજાનો સોનેટ છે. જોઈએ આપણે પહેલા પૂંજાલાલનો પરિચય. સમય છે એમનો
જન્મ 17/6/1901 અને એમનું અવસાન થયેલું છે 27/12/1985. એટલે આવનાર આ મહિનાની 27 તારીખ છે જે પુંજાલાલની અવસાનની તિથિ છે. તો તેમનું અવસાન 27/12 ના રોજ થયું. પૂરું નામ છે પુંજાલાલ રણછોડદાસ દલવાડી. મૂળ વતન એમનું આણંદ જિલ્લામાં આવેલું નાપા નામનું ગામ. ખાસ યાદ રાખજો, નાની નાની બાબતો પણ તમને કેટલાક ટૂંકા પ્રશ્નોના ઉત્તરો આપવા માટે મદદરૂપ થશે. અહીંયા જે વિગતો લખેલી છે આ પણ 2 માર્કની વિગતો છે જો પરીક્ષામાં પૂછાય તો. કવિતાનું નામ મરજીવિયા. જો તમને જોડકામાં પૂછે સાહિત્ય પ્રકાર કે કવિનું નામ તો પણ તમે યાદ રાખીને લખી શકો. નાપા નામનું ગામ છે આણંદમાં આવેલું, એ એમનું વતન. પુંજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે એમણે. મૂળ નામ હતું રણછોડદાસ દલવાડી. પુંજાલાલ રણછોડદાસ દલવાડી એમણે પુંજાલાલના નામથી ગુજરાતી સાહિત્યમાં કેટલીક સાહિત્ય કૃતિઓ આપેલી છે. તેઓ કવિ તરીકે જાણીતા છે. તેમણે 1926 થી શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં જે આવેલો છે ત્યાં વસવાટ કર્યો હતો. પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદના વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્યોના સંગ્રહ ગ્રંથો પણ એમણે શ્રી અરવિંદ દર્શનના અને આધ્યાત્મ ભાવના કાવ્યો એમણે આપેલા છે. તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્ર પ્રેમના કાવ્યો પણ લખેલા છે. પ્રદેશ પ્રેમ એટલે કોને કહેવાય? દાખલા તરીકે આપણો દેશ ગુજરાત, ભારત, એમાં આપણું ગુજરાત, તો આપણે ગુજરાત વિશેના કોઈ કાવ્ય લખીએ તો એ પ્રદેશ પ્રેમ થયો કહેવાય. પછી કોઈ આપણા ગુજરાતની અંદરના શહેરના આપણે કાવ્યો લખીએ તો એ આપણો પ્રદેશ પ્રેમ થયો કહેવાય. આપણા શહેરમાં આપણા ગામના કાવ્યો લખીએ તો આ પ્રદેશ પ્રેમ થયો કે આપણો ગામ. પરંતુ એમણે પ્રદેશ પ્રેમના સાથે રાષ્ટ્ર પ્રેમના કાવ્યો પણ લખેલા છે. ગુર્જરી એ એમનો સોનેટ કાવ્યોનો સંગ્રહ છે અને તેમણે બાળ કાવ્યો અને કિશોર કાવ્યો પણ લખેલા છે. આ મરજીવિયા સોનેટમાં એમણે શું આપ્યું છે? મરજીવિયા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે. સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. સોનેટ હોય હંમેશા 14 પંક્તિમાં હોય, એટલે તમે એની ગણતરી કરો તો એ 14 પંક્તિ આપણને જોવા મળે. આપણે ધોરણ 8 માં એને વિસ્તારથી સમજી ગયા છીએ એટલે એની વધારે વાત નહીં કરીએ. સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવિયા કહેવાય છે. સમુદ્રના તળિયે જઈને એમાંથી મોતી પર ગોતે છે. આવું કામ જે વ્યક્તિ દ્વારા કરવામાં આવે એને મરજીવિયા કહેવામાં આવે છે. કારણ કે અગાધ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે. સમુદ્રમાં પણ આપણને કેટલીક મુશ્કેલીઓ નડે અને એ પણ છે તળિયે જઈને કામ કરવાનું છે, મોતી વીણવાના છે. તો આવા અગાધ સમુદ્રમાં તળિયે જઈને મોતી લેવાનું કામ છે એ જીવના જોખમે કરવાનું કામ છે. આ માટે જ એને મરજીવિયા કહેવામાં આવે છે, મરીને જીવનારો વ્યક્તિ. પ્રસ્તુત કાવ્યમાં ડર્યા વગર, અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવિયાનું વર્ણન છે. એને ખબર છે કે માવો પાછો આવું કે ન આવું એ નક્કી નથી, છતાં પણ એક ઉત્સાહથી, ડર વગર અને મૂંઝાયા વગર, અટક્યા વગર સમુદ્ર તરફ આગળ વધી રહ્યો છે. એવા મરજીવિયાનું વર્ણન કર્યું છે. પ્રિયજનોની આંખોમાં આંસુ છે પણ મરજીવિયા એમ ભાર્યા વળે એનો નથી. પ્રિયજનો એટલે સગા સંબંધીઓના કુટુંબના પરિવારના વ્યક્તિઓની આંખમાં આંસુ છે કે આ વ્યક્તિ જાય છે સમુદ્રના તળિયે મોતી વીણવા, પાછો આવે કે નહીં એની ખબર નથી. છતાં પણ મરજીવિયાએ એક ટેક લીધો છે, નિયમ લીધો છે, પાછો વળે એમ છે નહીં. એ દ્રઢ નિશ્ચય નિયમ લઈ લીધો છે, પાક્કો. અફાટ અગાધ વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે. સમુદ્રમાં એ ડૂબકી મારે છે તળિયે પડેલા મોતીને વીણવા માટે. મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈ બહાર આવે છે. મૃત્યુના મુખમાં જઈને એ સમુદ્રના તળિયે પડેલા મોતીને વીણીને બહાર આવે છે. ત્યાં સોનેટ પૂરું થઈ જાય છે. જીવનમાં જે દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે છે એને જ મોતી રૂપી ફળ મળે છે. આપણે કહીએ છીએ કે ભૂલ એનાથી જ થાય જે કાંઈ કામ કરે છે અને કામ ન કરનાર તો ભૂલો શોધ્યા જ કરે છે. જંગલનો રાજા સિંહ છે પણ
એને પોતાનું પેટ ભરવા માટે પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે, કામ કરવું પડે, ત્યારે એને પેટભર ભોજન મળે. બાકી ગુફાની બહાર મોઢું ફાડી બેઠો રહે તો આપોઆપ એના મોઢામાં કોઈ શિકાર આવી જતો નથી. એટલે જે આવી મહેનત કરે છે એને જ મોતીરૂપી ફળ મળે છે. એ ભાવ આ કાવ્યમાં સોનેટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે કે મહેનત કરવાથી આપણને ફળ પ્રાપ્ત ચોક્કસ થતું હોય છે, માત્ર બેઠા રહેવાથી કંઈ થતું નથી. જોઈએ સમાનાર્થી શબ્દો સ્વરૂપે શબ્દ સમજૂતી, ત્યારબાદ આપણે કાવ્યને માણી. ગહ્વર એટલે કે બખોલ કે ગુફા, અટંક એટલે કે ટેકીલું, મરજવી એટલે જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ પૂછાય તો યાદ રાખવાનું રહેશે. પ્રદીપ્ત એટલે કે સળગેલું અથવા સળગતું હોય તેવું. અથાગ એટલે કે પાર વિનાનું, જેનું કોઈ માપ કે તાગ કાઢી શકે નહીં. સજલ નેત્રે, સજલ એટલે જલ સાથે, નેત્ર એટલે આંખ, આંસુ ભરેલી આંખે. અફાટ એટલે કે અપાર, ખૂબ જ વિશાળ. રત્નાકર સમુદ્રનો પર્યાય છે સમુદ્ર અથવા તો દરિયો. રત્નનો સમૂહ એટલે પણ રત્નાકર કહેવાય. તત્પુરુષ સમાસનો આ એક શબ્દ છે. અગાધ એટલે કે અતિ ઊંડું, ખૂબ જ ઊંડું હોય તેવું. તળો એટલે તળિયા. અખૂટ એટલે ખૂટે નહીં તેટલું અથવા તો અપાર. વારવું એટલે અટકાવવું, વારવું, વિનવવું, થોભી જવાનું. વિરુદ્ધાર્થી શબ્દો પણ છે, જોઈ લઈએ. ઉત્સાહ તો નિરુત્સાહ, વિકરાળ તો સુંદર, તમોમય એટલે તો તેજોમય. તળતા શબ્દો છે. વૃથા એટલે નકામું, કીધી એટલે કીધું, તળ એટલે તળી. જોઈએ આપણા કાવ્યને હવે પંક્તિમાં શું ભાવાર્થ રહેલો છે. કવિ પૂંજાલાલ મરજીલિયાનું વર્ણન કઈ રીતે કરે છે. સમુદ્ર ઘણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક મરજીલિયા ડગ ભરત ઉત્સાહ. મરજીલિયા કઈ રીતે સમુદ્ર તરફ આગળ વધી રહ્યા છે એની વાત કરે છે કે સમુદ્ર ભણી એટલે તરફ, સમુદ્રની તરફ ઉપડ્યા કમરને કસી રંગથી, કમરને કસી એટલે પૂરી તૈયારી સાથે. મરજીલિયા છે પોતાની પૂરી તૈયારી સાથે સમુદ્ર તરફ આગળ વધી રહ્યા છે. અટંક મરજીલિયા, અટંક એટલે દ્રઢ નિશ્ચય કર્યો છે, નિયમ લઈ લીધો છે કે સમુદ્રમાં તળિયે જઈને મોતી કાઢવા છે. એટલે આવા અટંક મરજીલિયા, ડગે નહીં તેવા મરજીલિયા ડગ ભરત ઉત્સાહ, ચાલે છે તો ડગલા કઈ રીતે ભરે છે, એનામાં એક ઉત્સાહ છે સમુદ્રના તળિયે જઈને મોતી કાઢવાનો. ટેક લીધી છે, નિયમ લીધેલો છે, નિશ્ચય કર્યો છે, દ્રઢ સંકલ્પ કર્યો છે. અને આ રીતે મરજીલિયા છે સમુદ્ર તરફ ઉત્સાહના ડગલા ભરતા ભરતા આગળ વધી રહ્યા છે. પ્રદીપ્ત નયનો, અથાગ બળ ઉભરે અંગથી. પ્રદીપ્ત નયનો, પ્રદીપ્ત નયનો એટલે કેવા? સળગતા નયનો. આંખો સળગે નહીં પણ એની આંખોમાં એક તેજ છે, જાણે અંગારા હોય. આ પ્રદીપ્ત નયનો અને અથાગ બળ ઉભરે અંગથી. અથાગ એટલે કે ખૂબ જ, અંગમાંથી એક એવી શક્તિ એને મળે છે અને એ શક્તિના જોરે એ સમુદ્રના તળિયે જઈને મોતી લેવા માટે તૈયાર થાય છે. મહારવ કણી દિશા પર ઢળી બધી ચાહ. મહારવ, રવ એટલે અવાજ, મહા એટલે મોટો. આપણે સમુદ્રના કાંઠાના વિસ્તારમાં જતા હોઈએ તો આપણને સમુદ્રના મોજાનો અવાજ સંભળાય. તો આવા મોટા અવાજો વચ્ચેથી મહારવ કણી દિશા પર ઢળી બધી ચાહ, આ જે મોટો અવાજ થઈ રહ્યો છે ઈ તરફ, ઈ દિશા તરફ મરજીલિયાની ચાહના વધી છે કે મારે અવાજ થાય છે ઈ દિશા તરફ જવું છે, મારે સમુદ્રમાં જવું છે, મારે તળિયે જઈને મોતી લાવવા છે. દરિયા પ્રિયજનો બધા સજલ નેત્રે આડા કરી. દરિયા પ્રિયજનો જો આ સમુદ્રમાં જશે અને પાછો નહીં ફરે તો કુટુંબના લોકોમાં પરિવારમાં એક ડર છે. એટલે એને મનાવવા માટે, એને વિનવવા માટે, એને વારવા માટે આડા ફર્યા છે કે ના, તમારે સમુદ્રમાં જવું નથી, આપણે મોતી લાવવા નથી. આ
આમ એને મનાવવા માટે સજલમેત એટલે રડતા રડતા મરજીવિયાને મનાવવા માટે આડા ફર્યા છે. શિખામણ દીધી વૃથા જીવન વેડકો કાં ભલા. શું કીધું? પરિવારજનોએ મરજીવિયાઓને શિખામણ આપી કે વૃથા એટલે કે નકામું આવો સરસ મનુષ્ય અવતાર જીવન મળ્યું છે તો એને શા માટે તમે આમ ભેળવી નાખો છો? નકામું વ્યર્થ શા માટે બગાડો છો? સમુદ્રમાં જશો ને પાછા નહીં ફરો તો આ અમૂલ્ય શરીર તમારું જતું રહેશે, આ જીવ તમારો જતો રહેશે. તો તમે એક કામ કરો, સમુદ્રમાં જવાનો તમારો જે દ્રઢ સંકલ્પ છે તમે રહેવા દો. વૃથા વેડકો નહીં તમારી જાણ, તમારા જીવને તમે આ જોખમમાં મૂકો નહીં. કહીથી વળગી વિનાશ કર આંધળી આ બલા. તમને ક્યાંથી આવી વિનાશ કર બલા વળગી છે? આવું કામ કરવાનું તમને ક્યાંથી સૂઝ્યું કે સમુદ્રના તળિયે જઈને મોતી લાવવા છે? પરંતુ દ્રઢ વિચરી નહીં જ એમ ભાર્યા વળ્યા. પણ મરજીવિયાઓએ તો દ્રઢ સંકલ્પ કરી લીધો છે કે ના, મારે સમુદ્રના તળિયે જઈને મોતી લાવવા છે. પરિવારજનોએ ભાર્યા પણ આ દ્રઢ સંકલ્પ કરેલા મરજીવિયા છે એમ ભાર્યા વળે એમ છે નહીં. ગયા ગરજતા અફાટ વિકરાલ રત્નાકર. તો કોઈનું પણ માન્યા વગર ક્યાં જાય છે? સમુદ્ર તરફ. અને જે અફાટ અને વિકરાલ એવો સમુદ્ર છે, રત્નાકર છે, એ દરિયા તરફ છે આગળ વધ્યા જાય છે. તરંગ ગિરિમાળશા હૃદય ઉપરે આથડ્યું. દરિયાના જે મોજાઓ છે એ જાણે ગિરિમાળ એટલે મોટા મોટા પર્વતને અથડાતી હોય અને એનો જે અવાજ થાય એવો અવાજ આજે જાણે એ મોજા જેમ અથડાય એમ આજે આ મરજીવિયાઓ સમુદ્રમાં જઈ રહ્યા છે તો એની જે પીડા છે એ જાણે પરિવારજનોના હૃદય સાથે જે મોજો અથડાયું હોય એવું લાગી રહ્યું છે. એવા અવાજને સંભળાઈ રહ્યા છે. હઠિયાના લલતોય તો પણ એ જરા પણ હટ્યાને પાછા ફર્યા નહીં. સાહસિક સર્વ કૂદી પડ્યા. આ તો મરજીવિયા સાહસિક હતા, શૂરવીરો હતા. એ બધા સમુદ્રમાં કૂદી પડ્યા તળિયે જઈને મોતી લાવવા માટે. અગાધ જળમાં પ્રવેશ કીધું કાળને ગહેરે. અગાધ જળમાં જેનો તાગ કાઢી શકાય નહીં, અતિ ઊંડા જળમાં એ પડ્યા અને કાળને પણ એને ગહેર્યું એટલે કે ઊંડા કાળમાં છે પડ્યા છે. ખુદ્યા મરણના તમોમય તળો અને પામ્યા અખૂટ મણી મોતી કોષ લઈ બહાર્યા. સમુદ્રમાં ઊંડા જળમાં કૂદી પડ્યા છે અને હવે એમાંથી પાછા આવે કે નહીં એ નક્કી નથી. આવા મરણના તમોમય, તમ એટલે અંધારું થાય, આવા અંધકારમાંથી એ અંધકાર ભર્યા તળિયામાંથી એને શું મળ્યું છે? અખૂટ મણી મોતી કોષ. અખૂટ એટલે ખૂટે નહીં એટલા મણી અને મોતીના કોષ એને પ્રાપ્ત થયા છે. અને આ બધું જ લઈને મરજીવિયા પાછા બહાર આવ્યા છે. તો આ સમુદ્ર ભણી જે ઉપડેલો મરજીવિયા છે એ મરજીવિયા દ્રઢ સંકલ્પ સાથે પરિવારના વાર્યા વળ્યા નહીં અને સમુદ્રમાં કૂદી પડ્યા અને અંતે એ તમોમય એવા તળમાંથી અખૂટ એવા માણેક મોતી અને મણીઓ છે લઈને બહાર આવે છે. તો આ ગુજારા દ્વારા આપવામાં આવેલું સરસ મજાનું સોનેટ હતું મરજીવિયા. તમને WhatsApp ગ્રુપ દ્વારા એનો ભાવાર્થ મળશે, જેની નોંધ પણ તમારે પાઠ્ય નોટમાં કરી લેવાની છે. પ્રશ્નોની વાત આપણે આવતા તાસમાં કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો એકવાર પ્રશ્નોની પણ નોંધ કરી લેવાની છે, નજર ફેરવી લેવાની છે. ફરીવાર મળીશું આજ એકમના પ્રશ્નોત્તરી સાથેના વિડિયો સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.